start. Bismillahirrahmanirrahim. Nur Maulana Shah Rahim Al Hussaini Hazri Maam. Hasbunallah wa ni'mal wakil wa ni'mal maula wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal maula wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal maula wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal maula wa ni'mal nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal maula wa ni'mal nasir. इजी हईड़े के भीतर अगन जलती रे पिया हईड़े के भीतर अगन जलती रे पिया सो तू ही बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे याशा तुझ विना सो दिन जावे वो कैसा पिया जी। या मौलाए मेहरबान या मुश्किल कुशा આ સફર ઉપર આ રસ્તા પર અમે ચાલીએ છીએ યા ખુદાબંદ કુરાનની તાલીમ લઈને તને ઓળખવાની કોશિશ કરીએ છીએ મૌલા આખી જિંદગી જ્ઞાન વાંચ્યા પણ જ્ઞાનની જે સમજ હોવી જોઈએ એ ન લીધી તારા ફરમાન સાંભળીને જેવી રીતે ફરમાન ઉપર ધ્યાન અને ખ્યાલ કરવું જોઈએ એમાં પણ કચાશ રહી ગઈ મૌલા યા ખુદાવંદ હવે અમે કુરાનથી બી ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ ખુદાવંદ તારી રહેમત તારી મહેરબાની અમારા ઉપર ઘણી છે મૌલા તું રહેમ કરી દયા કરી અમને ઇલ્મમાં આગળથી આગળ વધાર અમે સિરાતલ મુસ્તકીમ ઉપર ચાલવાની શક્તિ એનાયત ફરમાવ મૌલા અમે બહુ જલ્દી આગળ ચાલીએ અને ઇલ્મ જ્ઞાનથી પોતાને માલામાલ કરીએ કેમ કે રૂ ભેગું કોઈ ચીજ નથી આવવાની પણ ઇલ્મ યા મૌલા આ ઇલ્મથી અમે અમારા સારા અમાલ કરી શકીએ યા ખુદાવંદ અને તારા નૂરમાં એક થઈ શકીએ યા ખુદાવંદ મૌલા તું અમારી મદદ કરજે મૌલા મદદ ફરમા આમીન બધાએ ફ્રેન્ડ્સને પાછી વખત યા અલી મદદ મુબારકી એ બધાએ ફ્રેન્ડ્સને જે લોકોએ દીદાર કર્યા કેનેડાના અંદર ઘણી મુબારકી ઘણી કોંગ્રેચ્યુલેશન્સ કે એટલા સારા દીદાર અને એટલા સારા ફરમાનો આવી રહ્યા છે એક્સ્ટ્રેક્ટ્સ ને સમરીઝ અને ઇન્શાલ્લાહ જમાતખાનામાં બી ફરમાન વંચાશે તો આપણે બરાબર ઓફિશિયલ કોપી જોઈ શકશું સાંભળી શકશું અને કોશિશ કરશું કે ફરમાનના મુતાબિક ચાલી અને આગળ વધી આજે આપણે જે કોર્સ જે ક્લાસમાં ભેગા થયા છે એ ઓલમોસ્ટ એન્ડ ઉપર પૂગી રહ્યો છે અને ઈચ્છા ઉમ્મીદ એ છે કે જેટલા ફ્રેન્ડ્સ અહીંયા આવે છે એ લોકોને ખાલી ઇલ્મની અને ઇમામની જે તારીફ જે ખૂબી છે એ તો ખબર પડે છે પણ એના સાથે સાથે કુરાનની કાંઈક સુધ બુધ બી આવે છે કુરાનની કિતાબ ઘરના અંદર હવે હશે અને કુરાન ખોલતા તમને ડર નહીં લાગતું હશે તમે કુરાનની આયાતોને અંડરલાઇન કરતા હશો તો એવી ઉમ્મીદ છે કેમ કે આ ક્લાસ બીજી ક્લાસીસથી થોડી ફરક છે જેવી રીતે આપણે ચલાવીએ છીએ એનો મકસદ એ છે કે જે લોકો હકીકી તौर ઉપર જે લોકો ઈચ્છા રાખે છે કે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધે અને પોતે કાંઈ કરી શકે એ લોકોના માટે આ ક્લાસ છે એવી રીતે આપણે કહીએ કે કેવી રીતે ટીચર બનવાનું છે કેવી રીતે ઇલ્મ આગળ ઉગાડવાનું છે એવી રીતે આપણે આ ક્લાસીસ કરીએ છીએ
કે બધાયના અંદર સમજ, ઉત્સાહ, હિંમત આવે કે આ ઇલ્મને, આ રોશનીને, આ નૂરને આગળ વધારે. તો એ દુઆ, એ ઈચ્છા સાથે, એ ઉમ્મીદ સાથે આપણે આ ક્લાસીસ કરીએ છીએ. તો ચાલો આજે આપણે જે પહેલી સ્લાઇડ છે એના અંદર હું આપણે જેટલા વર્सेस કરી લીધા છે કુરાનના અંદરથી, કેમ કે નૂરના જે રેફરન્સીસ છે એ 49 છે. તો આજે જેટલા ફ્રેન્ડ્સ આપણા પાસે છે તમે અનમ્યુટ કરી શકો છો અને મને કહી શકો છો કે 2 નંબરની સૂરાનું શું નામ છે? કોઈ મને બતાવી શકે છે? સૂરા બકરા. વેરી ગુડ. તમારું નામ શું? મુનીરા. થેન્ક યુ મુનીરા. અને 3ની આપણે 3/84 કરેલી, તો 3 નંબરની સૂરાનું શું નામ? સૂરા આલે ઇમરાન. ના પછી કોઈ બીજાને બોલવા દેવો મુનીરાબેન. સોરી. સૂરા આલ ઇમરાન. 4થી નંબરની સૂરા, કેમ કે એ જોવાનું છે મને કે બધાય ફાયદો પાડી રહ્યા છે. 4થી નંબરની સૂરાનું શું નામ છે? કોઈ બી ફ્રેન્ડ આવીને આગળ મને કહી શકે છે? સૂરા અન-નિસા. સૂરત નિસા. વન્ડરફુલ, અલ્હમ્દુલિલ્લાહ. 5 નંબરની સૂરા? સૂરા માઇદા. સૂરા માયદા. વેરી ગુડ. પછી 6 નંબરની સૂરા? હું તમને રેફરન્સીસ નથી પૂછી રહી, ખાલી ચેપ્ટરના નામ પૂછી રહી છું. તો જેને બી આવે છે આગળ આવો. 6 નંબરની? સૂરત અલ-અનામ. સૂરતુલ અનામ. વેરી ગુડ. 7? ચલો 7 સૂરે આરાફ છે. ઠીક છે, સૂરે આરાફ. થેન્ક યુ. 9 નંબર? I think Surah Tawbah. વેરી ગુડ. સૂરે તોબા. યુ આર રાઈટ. નંબર 10? યુનુસ. યુનુસ. વેરી ગુડ, વેરી ગુડ યાસ્મીન. નંબર 13? સૂરા રદ. સૂરા હુજુરાત. યસ, હુજરત બી સહી નામ છે, બિલકુલ. ગુડ. 14? Ibrahim, સૂરા ઇબ્રાહિમ. વેરી ગુડ. નંબર 22? 22? Al-Hajj, સૂરતુલ હજ. વેરી ગુડ. એન્ડ 24 તો આપણે બધાને યાદ હોવી જોઈએ. 24? સોરી? સૂરા નૂર. Noor. સૂરા અન-નૂર. યસ, વેરી ગુડ. 25? Al-Furqan. સૂરા ફુરકાન. વેરી ગુડ. 31? Al-Luqman. લુકમાન. હકીમ લુકમાનના ઉપરથી લુકમાન. વેરી ગુડ. 33? અલ અહેઝાબ. 35? ફતેહ. સૂરા ફાતિર. વેરી ગુડ. સૂરા 39? ઝુમર. Zumar. ઝુમર. વેરી ગુડ ઝુમર. વેરી ગુડ ઝુમર. તમે જોઈ શકો છો. અને યસ, 45? Al-Jathia. ઓકે, અહીંયા માફી, 45 નથી, અહીંયા રેફરન્સ 42. સોરી, 42. ચેપ્ટર 42? અશુરા. અશુરા. વેરી ગુડ. 57? સૂરા હદીદ. Al-Hadid. અલ હદીદ. વેરી ગુડ. 61? અસાફ. ઓકે.
64 તગાબુન, તગાબુન. તો કેટલું બ્યુટિફુલ તમને રિયલાઇઝ થાય છે કે કેટલી બધી ચેપ્ટર્સ આપણે રિવ્યૂ કરેલા. આ ચેપ્ટર્સ જે આપણે રિવ્યૂ કર્યા ના, આમાંથી આપણે બધા નૂરના રેફરન્સીસ આપણે સ્ટડી કરેલા. તો આપણે કુરાનના ચેપ્ટર્સના નામ ખબર પડ્યા, એના અંદર કઈ કઈ જગ્યા પર વર્સિસ છે આપણા પાસે બધી લખેલી છે સામે અહીંયા. તો આઈ હોપ કે જે લોકો બરાબર ધ્યાનથી શીખે છે અને પોતાને આગળ વધારવાની કોશિશ કરે છે એ લોકો જોઈ શકે છે અને પછી ઘરના અંદર ફેમિલીના અંદર બધાને શીખાડવાની બી અને કુરાન ખોલીને બતાવવાની કે આ રેફરન્સના અંદર ઇમામના નૂરનો વાત કરેલી છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જાણીએ કે આ કેટલી મોટી એક્સરસાઇઝ આપણે કરેલી. આપણી 1 અને 2 ક્લાસ બાકી છે, વધારે નથી. અને અલ્હમ્દુલિલ્લાહ હું એ બી કહેવા ચાહું છું કે જે લોકો આ કોર્સ ખતમ કરી લે અને જે લોકોને આગળ વધવું હોય, એડવાન્સ લર્નિંગ કરવી હોય, તો એ લોકો અમારા જે એડમિન છે ફ્રેન્ડ્સ, એ લોકોના પાસે પોતાના નામ લખાવી શકે છે. કેમ કે એડવાન્સ ક્લાસ જે છે એ અલગ તરીકાથી થાય છે. જે લોકો કમિટેડ છે, કુરાનનો ઇલ્મ ચાહે છે, કુરાનને ખોલે છે, કુરાનના વર્સિસને અંડરલાઇન કરે છે, એટલા બધા વર્સિસ એ લોકોએ સમજ્યા, લર્ન કર્યા, એટલું ટાઈમ આપ્યું, તો પછી આપણે આગળ વધવાનું બી પણ. તો આગળ વધવા માટે કમિટેડ અટેન્ડન્સ હોય છે, કેમ કે પછી બહુ સ્પેશિયલ ફોકસના સાથે વધારે ઇલ્મ દેવામાં આવે છે. તો અલ્હમ્દુલિલ્લાહ જે લોકો ધ્યાન અને જ્ઞાનથી શીખવા ચાહે છે, આગળ વધવા ચાહે છે, એ લોકોના માટે હંમેશા એક ગ્રેડ બાદ બીજું ગ્રેડ, પછી ત્રીજું ગ્રેડ, એવી રીતે રસ્તો ચાલતો જાય છે. પણ અહીંયા આ કોર્સના અંદર મારા ખ્યાલથી આપણે 1 અને 2 ક્લાસમાં આપણે આ કોર્સને ખતમ કરશું, જેના અંદર આપણે ઇમામના રેફરન્સીસ અને નૂરના રેફરન્સીસને આપણે ઘણા ડિટેલના અંદર જઈને ડિસ્કસ કરેલા છે. અને લગભગ 100 લેક્ચર થઈ ગયા હશે ટોટલના અંદર ઇમામના રેફરન્સીસને આપણે ફરમાનથી શરૂ કરેલું હતું. આપણી આ ફરમાન ક્લાસ હતી ગુજરાતી, અને એમાંથી આપણે પોતાને ગ્રેજ્યુએટ કરીને આપણે એને કુરાનની ક્લાસમાં લાવ્યા અને કુરાનને બરાબર સમજ્યું. અને આજે આપણે ટુવર્ડ્સ ધી એન્ડ આવી ગયા છીએ કે એ નૂરના રેફરન્સીસ કુરાનના અંદરથી કરી રહ્યા છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ ખૂબ તરક્કી છે, ખૂબ પ્રોગ્રેસ છે. એની વજહ એ છે કે આપણે ઇમામથી મોહબ્બત છે અને આપણે ઇમામને ઓળખવાની ઈચ્છા રાખીએ છીએ. પછી ઇમામની દુઆશીસ આપણા સાથે છે, કેમ કે ઇમામ પોતે ફરમાવે છે કે જે લોકો પોતાની અક્કલનો વપરાશ કરશે એ લોકોને ઇમામ સ્પેશિયલ દુઆશીસ આપે છે. કેમ કે સિરાતલ મુસ્તકીમ પર આગળ વધવાનો એક જ તરીકો છે, એ છે અક્કલથી. પછી ઇમામ જે આપણને તાલીમ આપે છે, ઇમામે જે બાતની તાલીમ આપી તાવીલના ઉપર, અને આજે આપણે એનો ફાયદો ઉપાડી રહ્યા છીએ અને આપણે ઇસ્માઇલીની કિતાબોમાંથી વાંચીને તાવીલ સમજી રહ્યા છીએ. તો આ ઇમામની જ તાલીમ છે જે આપણે સુધી પૂગી છે. અને જે ચોથી ચીજ છે એ ઇમામનો ઇસ્મે આઝમ છે. તો જ્યારે આપણા પાસે ઇસ્મે આઝમ હોય અને આ તાલીમ બી હોય, તો એવું થઈ ગયું કે જ્યારે ઇમામ કહે છે કે તમે ચાહો તો ફિરિશ્તા જેવા બની શકો છો, તો આપણા પાસે આ હુનર આવી જાય છે કે ફિરિશ્તા કેવી રીતે બનવાનું. અને એવા ફિરિશ્તા જે આજીઝીનો લેસન જાણતા હોય, ઇલ્મ જ્ઞાનને સમજતા હોય, zikr ઇબાદતને પાકાઈથી કરતા હોય. અને આજનો જે આપણો ચેપ્ટર છે એનું નામ જ અગર તમે જોયું કે લાઇટ એઝ અ લિવિંગ zikr. લાઇટ, નૂર જે છે એ જીવતો zikr છે. એ કેવી રીતે આપણે એને ડિસ્કસ કરીએ છીએ. તો પહેલી આ વર્સ છે 65 ચેપ્ટરની વર્સ 10. આ નૂરનો રેફરન્સ નથી, પણ આ કનેક્ટેડ છે એટલે લીધેલી છે કે આપણે બરાબર એને સમજી શકીએ. તો મને ખબર છે આજ મુનિલાબેન આપણા સાથે છે. તમે વાંચી શકશો મુનિલાબેન? હા, 1 મિનિટ. હા, જી જી. આપણે 10 બી વાંચશું ને 11 બી વાંચશું, તો તમે બે રેડી કરી લ્યો. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أعد الله لهم عذابا شديدا فاتقوا الله يا أولي الألباب الذين آمنوا قد أنزل الله إليكم ذكرا. સુભાન. અને ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન કોઈ ફ્રેન્ડ આવશે વાંચશે? 65 by 10. Allah has prepared for them a severe punishment. So fear Allah, O you of understanding who have believed. Allah has sent down to you the Quran. સુભાનઅલ્લાહ. તો ખુદા ફરમાવે છે આ વર્સના અંદર
કે ખુદાએ એક બહુ ખતરનાક પનિશમેન્ટ, સિવિયર પનિશમેન્ટ, સખ્ત અઝાબ, શદીદ અઝાબ તૈયાર કરેલું છે. પણ જે લોકો ખુદાથી ડરે છે અને જે લોકો અક્કલવાળા અને ઈમાનવાળા છે એ લોકોના માટે ખુદાએ નસીહત કરેલી છે. તો આપણે થોડો ખુલાસો કરીએ કે સમજીએ કે જ્યારે આપણે કુરાનના અંદર સખ્ત અઝાબને જોઈએ છીએ તો એક ખોફ પેદા થાય છે દિલના અંદર કે ખુદા તો આપણે રહીમ અને રહેમાનના જેમ જાણીએ છીએ, એ આપણને શું કેવી રીતે આપણે અઝાબ આપશે. તો આ ચીજ જે સમજવાની છે એ છે કે એક ઇસ્માઇલી મોમિનના માટે અઝાબ એ છે કે ઇમામથી દૂર થઈ જાય. આ બધી મહેનત, આ બધી આપણે જે કામ કરી રહ્યા છીએ એની એક જ વજહ છે કે આપણે ઇમામના સાથે થવા ચાહીએ છીએ. ફિઝિકલી નહીં, ફિઝિકલી તો ઇમામ ક્યાં રહે છે ને આપણે ક્યાં છે ને આપણે દીદાર ફિઝિકલી પામીએ છીએ તો આપણે એટલા શુક્રગુજાર અને એટલા આનંદમાં આવી જઈએ છીએ અને એટલી બરકાત છે. પણ આપણે તો ઇમામનો બાતની અને નૂરાની દીદાર ચાહીએ છીએ અને આપણે અસલમાં વાસલ થવા ચાહીએ છીએ. તો જી મોમિન પોતાના 100 વર્ષ પૂરા કરવા બાદ બી અગર ઇમામના સાથે નથી હોતો તો એના માટે એવું થયું કે સખ્ત અઝાબ છે. પણ ખુદા કહે છે કે તમે જે છે ખુદાથી ડરો. તો હવે આપણે ખબર છે, આટલું ઇલ્મ આપણે લીધેલું છે આપણી ગ્રુપના અંદર કે જ્યારે ખુદા ડરવાની વાત કરે છે તો એ એકચ્યુઅલી એના માયના છે તકવા, જેને ઇંગ્લિશના અંદર મૌલાના પપ્પા ફરમાવે છે કે ફોલો ધ એથિક્સ ઓફ આર દીન. તો જે લોકો એથિકલ હોય છે અને પછી પોતાની અક્કલ, ઉલુલ અલ્બા, પોતાની અક્કલને વાપરે છે અને ઈમાન પણ લાવે છે. તો ઈમાનવાળા તો હોય પણ અક્કલને ખાલી દુનિયામાં ચલાવતા હોય, દુનિયામાં ડૉક્ટર ને એન્જિનિયર બની જાય, પણ દીનનો ઇલમ ન લીધું તો અક્કલને દીનમાં ઇસ્તેમાલ ન કર્યું. તો ઈમાનવાળા અને અક્કલવાળાને ખુદા નસીહત કરે છે કે તમે ચેતી જાઓ, તમે હોશિયાર થઈ જાઓ. ચેત મોમિન ચેતો ભાઈ, આપણે કેટલી જ્ઞાનોમાં વાંચીએ છીએ રાઈટ કે પીર આપણને ચેતાવે છે. તો એવી જ આ વર્ડ્સ આ એક થઈ. આના બાદ જે બીજી વર્ડ્સ છે એ એકચ્યુઅલી નૂરનો રેફરન્સ છે અને પછી આપણે કનેક્શન કરીને સમજશું. પણ પહેલે આપણે ગુજરાતી અને ઉર્દુના અંદર એનું ટ્રાન્સલેશન વાંચી લઈએ ટુ મેક શ્યોર કે બધા ભાઈ બહેન આપણા સાથે છે. તો કોઈ ગુજરાતી વાંચવાવાળો આગે આવી જાય, કોઈ ઉર્દુ વાંચવાવાળો આવી જાય પ્લીઝ. તેમના માટે અલ્લાહ એક સખ્ત આઝાબ તૈયાર કરી રાખ્યો છે. તો અલ્લાહથી ડરો, હે બુદ્ધિશાળી ઈમાનવાળાઓ. બેશક અલ્લાહે તમારા તરફ નસીહત મોકલી દીધી છે. સુભાનઅલ્લાહ. ઉર્દુના અંદર છે આપણા પાસે કોઈ રીડર? ચલો. मैं पढ़ूं? इनके लिए जी बिल्कुल. ये अल्लाह उनके लिए अल्लाह ताला ने सख्त अजाब तैयार कर रखा है, बस अल्लाह से डरो ए अक्लमंद ईमान वालों, यकीनन अल्लाह ने तुम्हारी तरफ नसीहत उतार दी है. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. કેવું ઇન્ટરેસ્ટિંગ છે ને કે ખુદા તઆલા કુરાનના અંદર જ્યારે બોલાવે છે તો કહે છે એ અકલવાળાઓ, ઈમાનવાળાઓ. કેવી અજીબ વાત છે ને કે આપણને ઇમ્ફસાઇઝ કરેલું દેખાય છે કે કેમ મૌલાના શાહ કરીમ, મૌલાના હાજરીમાં ઇન્ટેલેક્ટ ઉપર એટલી અહેમિયત શું કામ, આધાર એટલું શું કામ રાખે છે. કેમ કે આપણે જોઈએ છીએ કે ઇન્ટેલેક્ટની કેટલી અહેમિયત છે. તો આ તો આપણો એક રિલેટેડ ઇનડાયરેક્ટ રેફરન્સ હતો. આ છે આપણો મેઇન રેફરન્સ. મુનિરાબેન આવી જાઓ. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रसूल रसूलै यतलू अलैकुम आयातिल्लाहि मुबय्यिनाति ले युखरिजल लज़ीना आमनू this phone is रसूलै यतलू अलैकुम आयातिल्लाहि मुबय्यिनातिल लियुखरिजल लज़ीना आमनू व आमिलुस सालिहाति मिनज़ ज़ुलुमाति इलन नूर व मन युमिन बिल्लाहि व यअमल सालिहीन युदखिलहु जन्नातिन तजरी मिन तहतिल अनहारु खालिदीना फीहा अबादा क़द अहसनल्लाहु लहु रिज़्क़ा. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો આપણે બધાએ જોયું અહીંયા નૂરનો શબ્દ આવ્યો. જો અહીંયા ઇંગ્લિશના અંદર, અરબીના અંદર નૂરનો શબ્દ દેખાય છે. તો આ નૂરનો ડાયરેક્ટ રેફરન્સ છે અને એનો ટ્રાન્સલેશન ઇંગ્લિશના અંદર આપણે વાંચીએ કે ખુદાએ આપણા પૈગંબરને મોકલા, પૈગંબર મોહમ્મદને શું
reciting to you the distinct verses of Allah, that he may bring out those who believe and do righteous deeds from darkness into the light. And whoever believes in Allah and does righteousness, he will admit him into gardens beneath which rivers flow, to abide therein forever. Allah will have perfected for him a provision. સુભાનલ્લાહ સુભાનલ્લાહ. તો આપણે એના ડિટેલમાં વાત કરશું. ચાલો આપણે ઉર્દુ અને ગુજરાતીમાં બી વાંચી લઈએ. આવી જાઓ. જી બેન. રસૂલ જે તમને અલ્લાહના સ્પષ્ટ હુકમો વાંચીને સંભળાવે છે, જેથી તે લોકોને જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ આવે. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન લાવે અને નેક કાર્ય કરે, અલ્લાહ તેમને એવી જન્નતમાં દાખલ કરશે જેના નીચે નહેરો વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે. બેશક અલ્લાહે તેને સર્વોત્તમ રોજી આપી રાખી છે. સુભાનલ્લાહ. जी उर्दू में पढ़ेंगे. रसूल जो तुम्हें अल्लाह के साफ साफ अहकाम पर सुनाता है, नेक अमल करें, वो तारीकियों से रोशनी की तरफ ले आए. और जो शख्स अल्लाह पर ईमान लाए और नेक अमल करे, अल्लाह उसे ऐसी जन्नतों में दाखिल करेगा जिसके नीचे नहरें जारी हैं, जिनमें ये हमेशा हमेशा रहेंगे. बेशक अल्लाह ने ऐसे बेहतरीन रोजी दे रखी है. સુભાનલ્લાહ સુભાનલ્લાહ. અહીંયા જે ચીજ શબ્દ ઉપર મને ધ્યાન કરાવો હતો કે આપણે જે 65, 10 અને 11 ના અંદર જોયું કે આ શબ્દના અંદર આપણે જોયું કે અહીંયા ઝિકરનો શબ્દ આવ્યો છે. ઠીક છે ને, કે ખુદાએ તમોને નસીહત મોકલાવી છે. તો નસીહતનો જે શબ્દ અરબીના અંદર છે એ બી ઝિકર છે, કે ખુદાએ તમને અને જો ટ્રાન્સલેશનના અંદર શું લખેલું છે કુરાન, મને પછી યાદ આવ્યું કે જો આપણે અરબી વાંચી, અરબીમાં ક્યાંય આપણે કુરાન નથી દેખાતું, પણ ટ્રાન્સલેશનના અંદર શબ્દ કુરાન આવેલું છે. જ્યારે કે આપણે જ્યારે ટ્રાન્સલિટરેશન વાંચીએ છીએ તો એ કહે છે કદ અનઝલલ્લાહુ અલૈકુમ ઝિકરા, કે ખુદાએ તમારા માટે ઝિકર મોકલું છે. હા, કુરાનનું એક નામ ઝિકર પણ છે, પણ ખાલી કુરાન જ ઝિકર નથી, પણ ખુદા અહીંયા ઝિકરની વાત કરે છે, જેના ઇંગ્લિશમાં માયના હોય છે રિમેમ્બરન્સ, કે ખુદાએ તમારા માટે યાદગીરી મોકલાવી છે. અને પછી જે બીજી વર્ડ્સ આપણે વાંચી, જે નૂરનો શબ્દ છે, એના અંદર ખુદા તાલા શું ફરમાવે છે કે તમને ખુદાના જે પેગમ્બર છે એ તમને ખુદાના અહેકામ, ખુદાજી જે કમાન્ડ મોકલે છે એ તમને સંભળાવે છે. જે વર્ડ્સ એ રિવીલ કરે છે પ્રોફિટ ઉપર, એ તમને સંભળાવે છે. શું કામે સંભળાવે છે? કે તમો ઈમાન લાવો. પછી ઈમાન લાવીને શું કરવાનું છે? તો કે નેક અમલ કરવાનો. જ્યારે તમે નેક અમલ કરશો તો તમોને અંધેરામાંથી કાઢીને નૂરમાં લઈને આવશે. અને જે શખ્સ ખુદા ઉપર ઈમાન લાવે છે, સારા આમાલ કરે છે, માને જ્યારે નૂરમાં આવી જાય છે તો પછી એને એવી જન્નતના અંદર લઈ જવામાં આવે છે જ્યાં નીચે પાણીની નહેરું જાતી જાય છે, અને જેમાં એ લોકો મોમિનીન હંમેશા રહેશે, અને એ લોકોને હંમેશાની રોજી ત્યાંથી મળશે. તો આપણે ખબર છે કે આપણે થોડુંક એને સમજવાની અહીંયા કોશિશ કરીએ કે જ્યારે પેગમ્બર અહેકામ લાવ્યા, કુરાનિક વર્સિસ લાવ્યા, આ નૂરના વર્સિસ ને ઇમામના જે રેફરન્સીસ આપણે સ્ટડી કર્યા, તો એ શું પેગામ હતું જો પેગમ્બર લાવ્યા હતા? પેગામ હતું મૌલા અલીની ઇમામતનું, કે મારા બાદ પેગમ્બરી ખતમ છે, હું છેલ્લો પેગમ્બર છું, અને મારા બાદ જે છે એ અલી ઇમામ હશે. તો અલી પોતાની જાતના અંદર નૂર છે, અને એ નૂર છે હાજરીમાં. તો જે લોકો પેગમ્બરની વાત માનશે, ઈમાન લાવશે અને સારા અમલ કરશે, એ લોકો જ ને અંધેરામાંથી કાઢીને નૂરમાં લઈ જવામાં આવશે. જ્યારે નૂરમાં લઈ જવામાં આવશે તો એ લોકોના માટે એવી જન્નત હશે કે જેના નીચે પાણી જાતું હશે. હવે તમને ખબર છે, મને ઉમ્મીદ છે કે પાણીની તાવીલ આપણે જાણીએ છીએ કે એ ઇલ્મ છે.
તો હમણાં આપણે કેટલી તકલીફ થાય છે, અરબી નથી આવડતી, કોઈને ઇંગ્લિશમાં કચાશ હોય, કોઈને ઉર્દુમાં મુશ્કેલ થતી હોય, અને આપણે બધાએ મળીને ડિફરન્ટ લેંગ્વેજીસના અંદર ઇમામના ફરમાનના મુતાબિક વાંચવાની સમજવાની કોશિશ કરીએ છીએ. તો જે આ ફરમાનબરદારી છે, આ કુરાનનો ઇલ્મ આપણને શીખવાનું છે, લેંગ્વેજીસ સમજવાની છે, તો આપણે બધી જેટલી આપણાથી કોશિશ થાય છે આપણે કરીએ છીએ ને ફરમાનબરદારી કરીએ છીએ. પણ છતાં દુનિયાના અંદર અમુક માણસો માટે આ ઇલ્મ લેવાનું બહુ મુશ્કેલ હોય છે, કેમ કે આ નવી ચીજ છે, ક્યારે ન સાંભળ્યું હોય, ન શીખ્યું હોય તો મુશ્કેલ લાગે. પણ શોખ કરવાથી અને બરાબર કમિટમેન્ટ રાખવાથી આસાન થઈ આવવામાં આવે છે. પણ શું થાય છે, જે લોકો આ વાતને બરાબર માને છે, આ રસ્તા ઉપર ચાલે છે, તો એક એવો ટાઈમ આવે છે જ્યારે એ લોકો નૂરમાં દાખલ થાય છે, પછી નૂરથી એ લોકોને જન્નતમાં લઈ જવામાં આવે છે. અને કઈ જન્નત તો કહે છે, ઇમામના ભેગાની જન્નત. જન્નતના અંદર પણ દરજાત છે. અને જ્યારે એ ઇમામના સાથે હોય છે તો એવું થઈ જાય છે કે એ લોકોના પગના નીચે પાણીનો નહેરે જાતી હોય છે. મતલબ કે એ લોકો પાસે બધું ઇલ્મ એ નૂરના પ્રાપ્તિ એ લોકોને મળી આવે છે, અને આખી જિંદગી એ લોકોની હંમેશા એ લોકોને પ્રોવિઝન મળશે, રોઝી મળશે. જ્યારે બદન હોય છે ને તો આપણે ખાવાની જરૂર પડે છે બદનને ચલાવવા માટે, કેમ કે આ બદનને ખોરાક ફિઝિકલ ખાવાનું જોતું હોય, પણ આપણી રૂહને, આપણી અક્કલને આ ઇલ્મ જોતું હોય છે. જ્યારે આપણે આ દુનિયાથી વયા ગયા તો બદન તો છે નહીં, તો જન્નતના અંદર મને કોઈ એમ કે તમને ખાવાનું મળશે તો કોઈ વાત નથી બનતી. આ ખાવું તો હશે જ નહીં, કેમ કે આ બદન જ નહીં હશે. ત્યાં તો રૂહ હશે, કેમ કે આપણે રૂહથી જુદા થઈને રૂહમાં આવ્યા છીએ અને અહીંયા બદન મળ્યું છે. પણ જ્યારે જાશું તો રૂહ જ હશે. તો રૂહની જે ખોરાક, જે નૂર અને ઇલ્મ છે, એ લોકોને જે લોકો જ્યાં સુધી રૂહ છે, જ્યાં સુધી ચાલતે છે, એ લોકોને આ ખાવાનું મળતું જ રહેશે. ક્યારે પણ એ ઇમામથી કે ઇમામની તાલીમ, ઇમામ શું છે, નૂર છે, અને એની તાલીમથી લોકો જુદા નહીં થશે. હમણાં આપણે જ્યારે આ ઇલ્મ નથી લેતા તો ઇલ્મથી જુદા છીએ. અગર ઇમામના આપણે બાતની નૂરાની દીદાર નથી કરતા તો આપણે એનાથી જુદા છીએ. તો જ્યારે આપણે ત્યાં જઈએ અને વાસલ થઈએ અને નૂરને ગોતી લઈએ તો આપણા માટે એવું થઈ ગયું કે હંમેશા આપણે નૂરના ભેગા રહીશું, અને હંમેશા આપણે ઇલ્મ જ્ઞાન મળતું રહેશે. કેમ કે ઇલ્મ અને જ્ઞાનથી દરજા જે છે ઉપર ચડાય છે. આપણે યાદ છે ઇમામ સુલ્તાન મશાનું ફરમાન કે ઇલ્મવાળી રૂહ છે એ દરજા બ દરજા ઉપર ચડે છે. તો મરીને બી આપણે શું કરવાનું છે, ઇલ્મ જ લેવાનું છે. ઇલ્મ એકદમ પુખ્તા, એકદમ આગળની સીડી ઉપર ચડી જવાનું છે. તો આ ડાયરેક્ટ વર્ડ્સ છે જેના અંદર નૂરની વાત કરેલી છે, કે જે લોકો ઈમાન લાવે છે, સારા કામ કરે છે, આગળ વાંચ્યું તકવા કરે છે, અને જે લોકો zikરને યાદ રાખે છે. ખુદા કહે છે હું નસીહત મોકલું છું, એ લોકો એને યાદ રાખે છે. તો હવે આપણે વધારે ડિટેલમાં જઈને સમજીએ કે આ શું માયના અહીંયા કહેવામાં આવી છે આ બે વર્ષના અંદર. તો સૌથી પહેલે આપણે સમજવાની કે જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ, ઇમામનો નૂર જે છે ને એ માજીઝાતી નૂર છે. તો માજીઝાતી નૂરનો મતલબ શું? માજીઝો એવો છે કે જે એક કોમન ચીજ નથી, એવો બનાવ નથી કે જે એવરી ડે થતું હોય. એક બહુ જ અજીબ ગરીબ ચીજ છે, જેને ક્યારે જ્યારે માજીઝાની વાત કરીએ તો આપણે અચંબામાં રહી જાય કે આ કેવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ચીજ થઈ છે, આપણે એકદમ હેરાન થઈ જાય છીએ. તો ઇમામના નૂરનો જે માજીઝો છે એ હકીકી મોમિનના માટે થાય છે. તો હકીકી મોમિન કોણ થયા? જે લોકો ઈમાન લાવ્યા, જે લોકો પોતાની અક્કલનો વપરાશ કર્યો આ ઇલ્મના અંદર, અને પછી લોકો ફરમાન બરદાર રહ્યા તો એ લોકોને અંધેરામાંથી કાઢવામાં આવ્યા. તો એવા જ મોમિનીન જે છે હકીકતના અંદર ફરમાન બરદાર થાય છે. માને આપણા પૈગંબરે, આપણા મૌલા અલીએ આપણે હિદાયત કરેલી, મન અરફા નફસહી ફકદ અરફા રબ્બી, કે જેણે પોતાની રૂહને ઓળખવું એ ખુદાને ઓળખ્યું. તો આ જે આગળ વધતા જે મોમિનીન હોય છે એ હોય છે કે જે પોતાની રૂહને ઓળખવાની વર્ઝિશ, આ ઇલ્મને એને અહેમિયત આપે છે, એના પર ચાલે છે કે પોતાની રૂહને ઓળખે. તો જ્યારે આ ઇલ્મ જ્ઞાનમાં લોકો આગળ વધે છે તો એવું થાય છે કે એ લોકો પોતાના દરજાતને ઉપર ચડાવતા રહે છે, અને પોતાની જે હકીકી શનાખ્ત, પોતાની રૂહની જે ઓળખ છે એને પ્રાપ્ત કરે છે. અને રૂહની જ્યારે ઓળખને પ્રાપ્ત કરે છે તો એનો મતલબ શું થાય છે કે એ મોમિન જે છે ઇમામની નૂરની રોશનીના અંદર ચાલે છે. અને જ્યારે ઇમામના નૂરની વાત કરીએ છીએ તો એ નૂરમાં આટલી ચમક, આટલી રોશનીમાં ડેઝલિંગ, એટલું શું કહેવાય કે એનો પ્રભાવ છે કે આપણે તો એકદમ હેરાન થઈ જાય.
તો જ્યારે જે મોમિન પોતાના રૂહને ઓળખવાના રસ્તા ઉપર ચાલે છે તો ઇમામની નૂરની રોશનીના અંદર એ પોતાને આગળ વધારે છે. અને જ્યારે જેવી રીતે એ આગળ વધે છે એના દિલના અંદર જે નૂર ઇમામનો છે એના અંદર જાગૃત થઈ જાય છે. એના દિલના અંદર, એના રૂહના અંદર, એના ચહેરા ઉપર એ નૂરની ચમક આવી જાય છે. નૂર દુનિયાને દેખાય છે કે આ મોમિનના પાસે, આ માણસ પાસે કંઈક અજીબ ચીજ છે. એ શું ચીજ છે? જ્યારે એ આ રસ્તા ઉપર ચાલે છે, ઇલ્મ જ્ઞાન હાસિલ કરે છે, કેમ કે નૂરના રસ્તા ઉપર ચાલતા હોય છે તો એ પોતે નૂરથી નૂરાની થતા હોય છે. રિમેમ્બર, આ ઇલ્મનો જે રસ્તો છે એ નૂરનો રસ્તો છે. અને હકીકતના અંદર જ્યારે કોઈ માણસ નૂરમાં ચાલે, આપણે મિસાલ લઈએ, કોઈ ફેક્ટરીમાં કોઈ કામ કરતો હોય અને કપડાં રંગ કરવાની ફેક્ટરી હોય, તો જે રંગ થતો હશે એ કપડા ઉપર, મોઢા ઉપર, બદન ઉપર લાગી જાય. જ્યાં કામ કરો છો જેવા થઈ જશો. તો જે લોકો ઇલ્મ જ્ઞાનની મજલિસમાં આવીને પોતે પન મહેનત લઈને શીખવાની જ્યારે કોશિશ કરે છે, રિમેમ્બર કે ખાવાનું હોય ને એને માં પકાવે, અને નાનું બચ્ચું હોય ને તેને ચબાવીને મોઢાથી બચ્ચાને ખરાવે કે લે બેટા તું સ્વોલો કરી શક, રાઈટ, તું ગળામાં ફસાઈ ન જાય. પણ જ્યારે બચ્ચું મોટું થઈ જાય તો માને એ નહીં કરવું પડે. માં કે બેટા જો આ ખાવાનું છે, તને ખાવાનું છે, બચ્ચું પોતે પોતાના હાથથી ખાઈ લે. અને અહીંયા જ્યારે આપણે ભેગા થઈએ છીએ તો આ બચ્ચાઓની ક્લાસ નથી, આ અડલ્ટની ક્લાસ છે. તો સમજાવવામાં આવે કે જો આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. હવે પોતે પોતાના ચમચા ઉપાડીને ખાવાની પોતાની જિમ્મેદારી છે. તો જે લોકો જે મહેનત લઈને ખાય છે એ લોકો પોતાની રૂહને તાકાતવર બનાવે છે. જ્યારે રૂહ તાકાતવર બને છે તો નૂરના રસ્તામાં ચાલે છે. જ્યારે નૂરના રસ્તામાં ચાલે છે તો ઓફકોર્સ જે રસ્તા પર તમે ચાલશો તો એનું અસર તમારા પર દેખાશે. તો નૂરના રસ્તા પર જે ચાલે તો પોતે નૂરાની બની જાય. તો જ્યારે આપણે એ વર્ષના અંદર અક્કલની વાત કરીએ કે મોમિન એવા જે લોકો અક્કલ બી રાખતા હોય અને અક્કલનો વપરાશ કરતા હોય, તો ઇમામના નૂરના અંદર અક્કલની ક્યાંથી વાત આવે તો આપણે તરત કહેશું કે જ્યારે કાંઈ નહોતું ત્યારે કાંઈ નહોતું ત્યારે શું હતું? શબ્દ હતું. શું હતું? કે થઈ જા તો થઈ ગયું, કુન તો થઈ ગયું. પછી કુનથી શું બનવામાં આવ્યું? નફ્સ, અકલે કુલ. અને અકલે કુલથી નફસે કુલ બનવામાં આવી. તો અકલે કુલ જે છે બધી અક્કલની ભેગી અક્કલ એ અકલે કુલ છે. અને એના બાદ નફસે કુલ બનવામાં આવી. અને એ નફસે કુલથી બધી રૂહુ બની ગઈ. તો એ મોમિનના માટે જે પોતાની અક્કલનો વપરાશ કરે છે એ પોતાની રૂહને પાક કરે છે, પોતાની અક્કલને પાક કરે છે. અને એવી પરફેક્ટ કરે છે કે એની અક્કલ જે છે અકલે કુલના અંદર એક થઈ જાય છે. અકલે કુલ કોણ છે? એ ફિરિશ્તો છે. એ કોણ ફિરિશ્તો છે? ક્યાં છે ફિરિશ્તો? ઇમામના અંદર છે. તો જ્યારે કોઈ મોમિન ફરમાન બરદારી કરીને પોતાને ફિરિશ્તા બનાવવાની કોશિશ કરે છે, રિમેમ્બર, જ્યારે આપણે ફરમાન ઉપર અમલ કરીએ છીએ ઇમિડિયેટલી એક જ કામ થઈ રહ્યું છે કે આપણે પોતાને ઇન્સાનના દરજા પરથી ઉપર કરીને ફિરિશ્તા બનાવી રહ્યા છે. તો જે લોકો પોતાને ઉપર કરીને ફિરિશ્તાના રસ્તા પર ચલાવે છે તો એ લોકોની રૂહ પાક થાય છે, એ લોકોની અક્કલ પાક થાય છે. તો અક્કલ પાક થઈને એનું ક્યાંય ડેસ્ટિનેશન, એનું ક્યાંય રીચ તો હોવી જોઈએ ને. રીચ ક્યાં છે? એ અકલે કુલમાં મળી જાય છે. અને રૂહ ક્યાં જાય છે? તો એ નફસે કુલના અંદર મળી જાય છે. તો શું મતલબ એનું? ઇમામના અંદર એક થઈ જાય છે. પણ જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરતા હોઈએ છીએ ને, કેમ કે આપણું ડેસ્ટિનેશન દેખાતું નથી, ઇલ્મથી દેખાય છે, પણ આપણે એ ડેસ્ટિનેશન પર પહોંચવા માટે આપણે પગથિયાં જોઈએ કે પેલે એક પગથિયાં ચડ્યા, બીજા પગથિયાં ચડ્યા. તો એવી રીતે ઇલ્મના અંદર આપણે પગથિયો કરીને દેખાડવામાં અને સમજાવવામાં આવે છે કે જો તમે તમારી અક્કલને બરાબર ઇસ્તેમાલ કરશો તો તમે અહીંયા પહોંચશો. તો અક્કલને વાપરવાની મતલબ એ કે આપણે પોતે ફિરિશ્તાના જેમ બનીને ફિરિશ્તાના તરીકાથી કે જે લોકો જિકર અને ઇબાદત કરતા હોય છે, તો આપણે જ્યારે ઇલ્મમાં ભેગા થાય છે તો આ ઇલ્મી જિકર થઈ રહ્યું છે. તો ફિરિશ્તાઓની જે સિફત, જે ખૂબી છે, એ લોકો હંમેશા જિકર ઇબાદતમાં રહેતા હોય છે. તો જે મોમિનીના રસ્તા ઉપર ચાલે છે એ લોકો પણ આ રસ્તા ઉપર આ એટ્રીબ્યુશનને અપનાવે છે અને પોતે પોતાને ફિરિશ્તા જેવા બનાવે છે. તો એ લોકોની રૂહાની જિંદગી, એ લોકોની અકલાની જિંદગી પાકીઝા અને પરફેક્ટ થઈ જાય છે. પરફેક્ટનો જે શબ્દ છે ને ઇમામના માટે વપરાય કે એ પરફેક્ટ મેન છે, એમાં કોઈ ખામી કાંઈ નથી. ખામી બધી આપણા અંદર. પણ જ્યારે આપણા જેવા કાચા, ગુનેગાર, કમજોર જ્યારે ઇમામની ફરમાનબરદારી કરે તો ઇમામના સાથે એક થાય તો એ નૂરથી નૂરાની અને પોતે પાકા થઈ જાય, કામિલ થઈ જાય ઇમામના સાથે.
તો જ્યારે આપણે ઇમામના નૂરના રસ્તા પર ચાલવાની કોશિશ કરીએ છીએ તો ઇમામના નૂરનો જે એક સિફત છે કે એનું જે એટ્રીબ્યુશન છે એ zikr છે. zikr જે છે એ એક જીવતો સિફત છે. શબ્દ zikr જે છે એના માયના જે છે એ રિમેમ્બરન્સ છે અને આ નૂરની સિફત છે. તો ખબર છે તમને કે જ્યારે આપણે કુરાનના અંદર જઈએ ને, કુરાનનું એક નામ zikr છે, ઇમામનું એક નામ zikr છે, પૈગંબરનું એક નામ zikr છે. આપણે તો વિચાર કરતા હતા આપણે યાલીલી કરીએ તો આપણે zikr કરીએ, કોઈ સમજતા હતા તસબીહ. હવે zikરનો શબ્દ શીખા, ચલો યાલીલી zikr બી છે, પણ ઇમામનું નામ બી zikr છે, કુરાન પોતે zikr છે. આ શું માયના છે? તો zikr જે શબ્દ છે એ બહુ બ્રોડ વર્ડ છે. એના માયના એ છે યાદગીરી. તો તમે કેવી રીતે કયા વખત ઉપર યાદગીરીમાં કયા તરીકાથી રહ્યો છો? ઇમામે જ્યાં જ્યાં દીદાર થાય છે, ઇમામ આપણને એક તસબીહ આપે છે. શું કામે? પોતે આપણે હુકમ આપે છે તમે યાદગીરીમાં રહો. અને અગર આપણે ઇમામ સુલતાન મોશેનું ફરમાન વાંચીએ તો મોલા ફરમાવે છે કે તમે યાદગીરી નથી રાખતા. જે લોકો હિંમતવાળા હોય છે એ લોકો યાદગીરીમાં રહે છે. યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, કારણ કે શૈતાન તમારા પાછળ જ લાગેલું છે. તો યાદગીરી મતલબ zikr એક મુશ્કેલ કામ છે, પણ જે લોકો નૂરની પ્રાપ્તિ ચાહે છે એ લોકો zikરને પોતાના દિલના અંદર બેસાડી લે છે. કોઈ એમ કહેશે zikr તો મારું ઇસ્મે આઝમ છે, અને તમે બરાબર હશો, કેમ કે ઇસ્મે આઝમ બી zikr છે. કેમ કે zikરથી ઇસ્મે આઝમથી આપણે યાદી કરીએ છીએ, પણ આપણે ઇલ્મથી આ સમજી રહ્યા છીએ કે zikr એક ચીજ કે બે ચીજ કે ત્રણ ચીજ નથી, ઘણી બધી છે. એના અલગ અલગ તરીકા છે. જો એની મિસાલ લ્યો કે દુનિયાના અંદર આપણે દુનિયાની જે ચીજો છે એનાથી મિસાલથી સમજવામાં આવે છે કે અગર આપણે વિચાર કરીએ કે ચલો બિરયાની જે છે બહુ સારી ખાવાનું છે, ક્યારેક શાદી હોય કે ખુશાલી હોય તો જ બિરયાની મળે. ચલો આપણે એવી સહુલત મળી જાય કે એવરી ડે આપણે બિરયાની મળે. એક હપ્તા બે હપ્તા બાદ કહેશું બિરયાની તો દાળથી બી ખરાબ છે, હવે દાળ ખાવાનું મન થાય છે, બિરયાની નથી ગમતી, જરાય બિલકુલ નથી ગમતી. અને બિરયાની એ ચીજ હતી જે આપણે બહુ જોતી હતી. આ ઇન્સાનની એક ફિતરત છે કે ઇન્સાન જે છે એક ચીજથી બોર થઈ જાય છે અને બદલાવ જોઈએ છે. અને આપણું જે દીન છે આપણી ફિતરત ઉપર છે. ખુદા જો હંમેશા ગરમી નથી રાખતો, હંમેશા ઠંડી નથી રાખતો, હર ચીજના અંદર બદલાવ આવે છે. દરખ્ત ઉપર ક્યારે પાંદડા હશે અને ક્યારે પાંદડા ઝડી જશે, હર જગ્યા ઉપર ચેન્જ છે. તો આ ફિતરત છે, આ નેચર છે. તો નેચરને સમજીને આપણા માટે zikરને આટલો બ્રોડ બનાવેલું છે. તો zikરને માયના જે છે ઘણા બધા છે. જ્યારે આપણે ખુદાને યાદ કરીએ એ zikr છે, રિમેમ્બરન્સ છે. એના ઘણા બધા ફોર્મ્સ છે. કોઈ શબ્દને આપણે યાદ કરીએ, જેવી રીતે આપણે ઇસ્મે આઝમને યાદ કરીએ એ બી આપણું zikr છે. અગર આપણે કુરાન વાંચીએ છીએ એ બી zikr છે. અગર આપણે કોઈ નસીહત વાંચીએ, જેમ કલામે મોલા વાંચો તો પૂરું નસીહતથી જ ભરેલું છે, એ પણ zikr છે. અગર આપણે પૈગંબરનું નામ લઈએ કે હઝરત આદમ અલૈહિસ્સલામ કે હઝરત મૂસા અલૈહિસ્સલામ, એ બી zikr છે. આપણે કહીએ મૌલાના ઝૈનુલ આબદીન કે મૌલાના ઇમામ જાફર સાદિક, એ બી zikr છે. અને જે zikr છે એ નૂર છે, અને જે નૂર છે એમાં ચાલે છે કોઈ તો ફરમાન બરદારી છે. તો કહેવાનો મકસદ એ છે કે જે લોકો zikરના અંદર રહે છે, જે લોકો zikરને યાદ રાખે છે, એ લોકોને નૂરની પ્રાપ્તિ થાય છે. અને આ હકીકી મોમિન જ હોય છે જે લોકો zikરને પોતાના દિલના અંદર બસાવે છે, અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ તરીકાથી zikર કરીને. જેવી રીતે આ દુનિયાના અંદર આપણે સૂરજને જોઈએ છીએ, સૂરજ હોય તો આપણો દિવસ ઉગે છે અને અંધેરા ખતમ થઈ જાય છે. એવી રીતે જ્યારે કોઈ મોમિને સાલિકના આલમે શખ્સી પર્સનલ વર્લ્ડના અંદર ઇમામનો નૂરનો આશ્કાર થાય તો એવું થઈ ગયું કે એના અંદર દિવસ આવી ગયું, હર ચીજ એવિડન્ટ થઈ ગઈ, વિઝિબલ થઈ ગઈ, અને એ ઇમામના સાથે ઇમામની જન્નતમાં પૂગી ગયો. તો એવું થઈ ગયું કે એક મોમિન, એક આરિફ છે પોતાના દિલના અંદર ઇમામની છબીને જોઈ શકે છે. કેવી રીતે? કેમ કે એ પોતાને zikરમાં હંમેશા બિઝી રાખે છે. તો એના માટે માજીઝો થાય છે કે પોતાના દિલના અંદર ઇમામને જોઈ શકે છે, જાણી શકે છે. જેવી રીતે ઇમામે ફરમાવેલું ને કે ફીલ માય પ્રેઝન્સ. તો આપણે કેવી રીતે એનું પ્રેઝન્સ ફીલ કરશું? જ્યારે એક ઘરમાં સફાઈ ન હોય તો માખીઓ આવે, એ ઘરમાં કોઈ સફાઈ ન હોય તો માખીઓ આવે. પણ જે ઘરના અંદર સારા સારી ખુશ્બુ અને સફાઈ હોય તો માખીની જરૂરત નહીં થશે આવવાની.
તો જી દિલના અંદર દુનિયાના ખોટા ખરાબ ખ્યાલ ન હોય, સાફ સુથરા અને ઇમામની યાદગીરી હોય, તો એની યાદી, એનો નૂર, એનો માજીદો પૂગશે અને ડેફિનેટલી એના નૂરની રોશનીમાં એને ઇમામનો જલવો પણ દેખાશે. પણ એના માટે કન્ડિશન શું થઈ કે પોતાને દિલને સાફ કરવાનું. તો જ્યારે એક મોમિન આ નૂરને પોતે પ્રાપ્ત કરે છે, જે એક માજીઝાતી નૂર છે, કેવી રીતે પ્રાપ્ત કરે છે? જ્યારે એ પોતાને ખુદાની યાદીમાં બરાબર ચલાવે છે. એક એવો મકામ આવે છે એના અંદર, એક એવો મકામ આવે છે કે જે આપણે, જે કોન્સેપ્ટ જે આપણે જાણીએ છીએ ઇસ્મે આઝમને લઈને, કે અજમ પ્યાં જા, એવો જિકર જે ક્યારે ન રોકાય, હંમેશા ચાલતો જ રહે, ઇન્ટરપ્ટ થાય જ નહીં. રિમેમ્બર કે આપણે જ્યારે ઇસ્મે આઝમની વાંચવાની કે ઇબાદતના નુરાની ટાઈમ ઇબાદતની વાત કરીએ છીએ, તો આપણે એક સ્પીડના સાથે જિકરની કોશિશ કરીએ છીએ કે કોઈ ગેપ નહીં દઈએ કે શૈતાન છે પોતાના વસવસાથી આપણા અંદર દાખલ થઈ જાય. પણ હકીકતના અંદર એની બીજી માયના એ બી છે કે જે મોમેન્ટ પોતાના 23 કલાક પાક રાખે છે, યાદગીરીમાં રાખે છે, એને ઓટોમેટિકલી 24મા કલાક નુરાની ટાઈમ તકલીફ નથી થતી અને પછી નુરાની ટાઈમની બરકાતથી એના 23 કલાકના અંદર રોશની ચાલે છે. મતલબ શું કે એના અંદર એવું થાય છે કે જિકર પોતે પોત ચાલતો આવે છે. એની મિસાલ શું દે છે કે જ્યારે કોઈ એસ્ટ્રોનોટ હોય, અને આપણે જોઈએ છીએ, અગર તમે જોયું છે ક્યારે જ્યારે કે લોકો નાસાની ફ્લાઇટ જતી હોય કે રોકેટ જ્યારે જમીન ઉપર છે તો એટલો પ્રેશર, એટલા ઇન્જિન ચલાવે છે, એટલું જોરથી અવાજ કે કાન ફાટી જાય, આપણે એકદમ દૂર ઊભા હોય જોવા માટે. એક વખત મને મોકો મળ્યો તો ફ્લોરિડામાં હું એ જોયું હતું. તો દૂરથી આપણે જોઈએ કે એટલું અવાજ અને એટલા મશીન, એટલા બધા માણસો કામ કરતા હોય, અને પછી રોકેટ જાય એકદમ ઉપર, અને પછી જ્યારે એસ્ટ્રોનોટ જ્યારે સ્પેસમાં પૂગી જાય તો એ લોકોનું વજન નથી, તો એ લોકો ઉડતા હોય છે. પણ જ્યારે જમીનના ઉપર હોય છે તો લોકોને કેટલું ફોર્સ લગાવવું પડે છે ઉડવા માટે, પછી લોકો વેટલેસ થઈ જાય છે. એવી જ મિસાલ એ છે કે જ્યારે આપણે રસ્તા ઉપર, ઇલ્મ જ્ઞાનના રસ્તા ઉપર ચાલીએ છીએ તો બહુ મહેનત કરવી પડે છે, અને આ મુશ્કેલ હોય છે, તકલીફ થાય છે, કમિટમેન્ટ છે, મહેનત, હિંમત, બધી ડિટર્મિનેશન, બધી ચીજો જોતી હોય છે, તો આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધી શકાય છે. કેમ કે શૈતાન તો પાછળ જ લાગેલો છે, ઇમામનું ખુલ્લું ખુલ્લું ફરમાન છે, એ તમને જોઈને, જાણીને, તપાસીને તમને બહેકાવશે. તો જે લોકો પોતા પર મહેનત લે છે ને જિકર બરાબર કરે છે, તો શરૂમાં બહુ મહેનત લાગે છે, પણ આસ્તે આસ્તે એક એવો ટાઈમ આવે છે કે એ જિકરની જે પ્રેક્ટિસ છે કરવી નથી પડતી, એ પોતે પોત થાય છે. કેમ કે મન એના અંદર ગુથાઈ જાય છે. અગર જિકર નથી કરતા તો કાંઈક દિલમાં પરેશાની થાય છે કે શું સમથિંગ ઇઝ રોંગ, શું નથી, અરે આજ જિકર નથી કર્યું, આજ કોઈ કિતાબ ઇલ્મની નથી વાંચી. તો એ મોમિનના અંદર એક અજીબ ગરીબ મકામ આવે છે કે એ મોમિને આરિફ, આરિફ કોણ હોય છે? મોમિને સાલિક જે રસ્તા પર ચાલે છે, પણ આરિફ જેને મારિફત થવા માંડે છે, એ પોતે પોતાના દિલને દુનિયાની ખ્વાહિશાતથી કાઢશે અને ઇમામની નૂરના રોશનીના અંદર એ ચાલશે. અને પછી એવો ટાઈમ આવશે કે જરાય મહેનત નહીં લાગતી હશે, પણ એ પોતે પોત ચાલતો હશે, ચાલતો હશે. તો આ જ કોન્સેપ્ટ લઈને આપણે સમજીએ કે જે ખુદાનો નૂર જે આપણા પાસે નાઝિલ થયો, શું નાઝિલ થયો? કુરાનની તંઝીલ નાઝિલ થઈ. તો આપણા પાસે કિતાબ છે, પણ એ આપણા માટે જિકર બી છે, નૂર બી છે અને રૂહ બી છે. કુરાન જે છે પોતે જિકર બી છે, નૂર બી છે અને રૂહ બી છે. તો કેવી રીતે છે? એનો પ્રૂફ શું છે? અગર આપણે કહીએ છીએ ભાઈ કુરાન તંઝીલ તો આપણે સમજીએ છીએ, પણ એ આપણા માટે રૂહ બી છે અને નૂર છે, તો કેવી રીતે? એકચ્યુઅલી આપણે સ્ટડી કરેલી છે, મને ઉમ્મીદ છે કે તમને યાદ હશે, નહીં તો આપણે રિવ્યૂ કરીએ. આ પ્રૂફ આપણા માટે કુરાનના અંદર જ છે. કોણસી વર્સ? આ વર્સ છે 42/52. આ બી નૂરનો રેફરન્સ છે. તમને યાદ હશે આપણે આ વાંચેલું છે, વકઝાલિકા ઔહયના ઇલૈકા રૂહન. તો આ પેલું જ શબ્દ છે રૂહન, કે ખુદાએ પોતાના તરફથી આપણા માટે રૂહને નાઝિલ કર્યું. વી હેવ રિવીલ ટુ યુ, ઇંગ્લિશના અંદર છે ઇન્સ્પિરેશન ઓફ આર કમાન્ડ, પણ જ્યારે આપણે અરબીમાં જોઈએ છીએ રૂહન મિન અમરના, અમારા અમરથી તમારા માટે રૂહને નાઝિલ કર્યું. પછી શું કહે છે? મા કુંતા તુદરી મલ કિતાબુ વલા ઈમાન. શું કહે છે? કે પછી તમારા માટે હું એ શું, તમે તો જાણતા નહોતા કે કિતાબ શું છે અને ઈમાન શું છે, તમે જાણતા નહોતા. પછી શું કહે છે? વલકિન જઅલનાહુ નૂરન નહદી બીહી મન નશાઉ મિન ઇબાદિના વ અન્નકા લા તહદી ઇલા સિરાતમ મુસ્તકીમ. તો શું કહે છે?
કે તમે જાણતા નહોતા કિતાબ શું છે, તમે જાણતા નહોતા ઈમાન શું છે, પણ તમારા માટે નૂર બનાવવામાં આવ્યું અને તમારા માટે ગાઈડ મોકલવામાં આવ્યું કે તમે જે છે એ સિરાતલ મુસ્તકીમ કે તમે એના પર ચાલો. તો જ્યારે એ કહે છે ને રિવીલ, જે આ પેલું શબ્દ છે ને વકઝાલિકા અવહૈયના, એ જે પેલા શબ્દથી કે તમારા માટે મોકલાવવામાં આવ્યું, શું મોકલવામાં આવ્યું? રૂહ. તો એ આપણે તો શું મોકલા, આપણે નાઝિલ શું થયું છે? કુરાનની કિતાબ છે, તંઝીલ છે. તો કુરાન તો એક કિતાબ છે, રૂહ કેવી રીતે છે એના અંદર રૂહ. ખુદા ફરમાવે છે, આ વર્ષના અંદર ખુદા આપણને કહ્યું છે કે અગર હું મારી કિતાબ કુરાનને લઉં તો બીજી કિતાબ જેવી કિતાબ છે. પણ જ્યારે આપણે કુરાનની સ્ટડી કરીએ છીએ એના અંદર, તો ખુદા પોતે કહે છે કે કુરાનના અંદર એકચ્યુઅલી એની રૂહ પણ છે અને પછી એના અંદર નૂર પણ છે, જે ગાઈડ બનીને આપણે ટીચ કરે છે. તો આપણે જાણીએ છીએ કે આપણો ગાઈડ આપણો ઇમામ છે, કેમ કે જ્યારે પૈગંબર તંઝીલ લાવ્યા તો તાવીલનું જે કામ હતું મૌલા અલીનું હતું. અને જે લોકો મૌલા અલીને માન્યા, આજ સુધી મૌલાના હાજરી ઇમામને માને છે અને એ લોકોને ગાઈડન્સ મળે છે, અકોર્ડિંગ ટુ ધ ટાઈમ ગાઈડન્સ મળે છે. પણ આ કુરાનની કિતાબ બી ખુદાના પૈગંબર આપણા માટે જે બે ભારી ચીજો મૂકી ગયા, એ એક કિતાબ છે ને એક એની આલ છે. ઇમામ તો છે પણ કિતાબ બી છે. અને આ કિતાબની પણ રૂહ છે. જે લોકો એને યાદ કરે છે, જિકર કરે છે, સમજીને જિકર કરે છે, તો એ જે કિતાબના અંદર જે રૂહ છે, એ કિતાબની રૂહ જે છે એ નૂર બનીને ગાઈડ પણ કરે છે. જ્યારે કોઈ મોમિન કુરાનના અંદર ઇમામના નામના સાથે દાખલ થાય છે, તો એ કિતાબ એને નૂર એની રૂહ એ મોમિનના દિલના અંદર એને મદદ કરે છે. તો આ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે, કેમ કે આપણે આટલું આગળ વધતા આપણે સમજી શકી રહ્યા છીએ. હવે આપણે કનેક્શન કરી રહ્યા છીએ કે જ્યારે ખુદાના નામની આપણે વાત કરીએ છીએ કે આ ખુદાનું બહુ મોટું નામ છે. શું નામ છે? કુરાન પોતે. કુરાને જ્યારે આપણે વાંચીએ છીએ, ખુદાનું નામ લઈએ છીએ, તો એ આપણે ખુદાએ આપણા માટે એક રૂહ બનાવીને મોકલાવ્યું છે. અને જેવી રીતે આપણે ઇમામ સુલતાન બાદશાહના ફરમાનમાં વાંચીએ કે તમે રૂહને જોવાની તજવીઝ કરો, તો આ કિતાબ છે એના અંદર રૂહ છે, આપણે કેવી રીતે જોવાની? એના અંદર જે ઇલ્મ છુપાયેલું છે, જ્યારે આપણે એ પ્રાપ્તિ કરીએ છીએ તો એ રૂહ જીવતો થશે ને આપણી સાથે વાત કરશે. વર્ણન તો એવું થયું ને, જેવી રીતે આપણે પીરે શું સમજાવ્યું કે જો સત શબ્દ હે ગુરુ હમારા, તો એ શબ્દ છે, યાલી શબ્દ છે. આ શબ્દ કેવી રીતે મારા સાથે વાત કરશે? તો હું લખી શકું છું, વાંચી શકું છું, શબ્દ છે. પણ એ શબ્દ જે છે એ લિવિંગ શબ્દ છે, એના અંદર નૂર છે, એના અંદર રૂહ છે. જ્યારે આપણે એને બરાબર ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં પૂરો કરીએ છીએ, તો એ શબ્દ એક જીવતો જાગતો ફિરિશ્તો છે, ઇમામનું સ્વરૂપ છે, જે આપણે દીદાર આપે છે. તો એ જ અગર આપણે આ મિસાલને સમજીએ છીએ, તો આ કુરાનની મિસાલને બી સમજી શકશું કે આ જો આપણે શરૂઆત શું કરી માજીઝાથી, કે જો કુરાન કિતાબ છે, પર એ ખુદાનો માજીઝો છે, ખુદાના તરફથી આવેલી છે. શબ્દ જે ઇમામ, જે ખુદાનું મઝહર છે, જે આપણને આપે છે, એક શબ્દ છે, પર એ માજીઝાતી શબ્દ છે. અગર આપણે એના પર કામ કરીએ તો એ શબ્દ જે છે ગુરુ બની જાય છે આપણા માટે. તો આ એક માજીઝા છે. બે માજીઝાની વાત કરી છે, ઇમામના માજીઝા છે. કેના માટે? જે લોકો અક્કલવાળા છે, જે લોકો મોમિન છે, જે લોકો સીધા રસ્તા પર ચાલે છે, ફરમાન બરદારી કરે છે, એ લોકોના માટે આ નૂર જીવતો થઈ આવવામાં આવે છે. પણ શરૂઆત ક્યાંથી થાય છે? જિકરથી. શરૂઆત ક્યાંથી થાય છે એ નૂરની? જિકરથી. કેમ કે જિકર જે છે એ જીવતો છે, કુરાન જે છે એ જીવત છે, શબ્દ જે છે એ જીવત છે. તો જ્યારે જેવી રીતે એક માં હોય, એનો નાનકડું ન્યૂબોર્ન પેદા બચ્ચું હોય, તો એ માને ખબર છે કે આ બચ્ચું પોતે કાંઈ નથી કરી શકતું, આખો કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ છે માં પર. માં ખરાવે તો જ એ ખાઈ શકે, માં સાફ કરે તો જ સાફ થાય, અને રોતો જ રહેશે, રોતું કાંઈ પોતે કરી નથી શકતો. એવી જ મિસાલ છે, કિતાબ છે, પોતા પર મટ્ટી ચડાવે છે, કાંઈ નથી થઈ શકતું જ્યાં સુધી આપણે એને ઉપાડતા નથી, એની રૂહને આપણે હાસિલ કરવાની કોશિશ નથી કરતા. એનું ઇલ્મ શબ્દ બી છે, મોલો તો આપી દે છે આપણે કે હું તમે મારું ખજાનો તમને આપી દઉં છું, પણ એ શબ્દ ઉપર જ્યારે જેવી રીતે પ્રેક્ટિસ ચોક્કસ થઈને જે પ્રેક્ટિસ કરવાની છે નથી થતી, તો એ શબ્દ જ રહે છે. પણ આ કેવું થાય છે કે પીર સદરુદ્દીન માટે શબ્દ જે છે એ ગુરુ બની ગયું અને આપણને બી સમજાવે છે. તો આ ઇમામના માજીઝા છે કે એનો નૂર જે છે એ જીવતો ઝિકર છે. તો ખુદા કહે છે કુરાનના અંદર બીજી જગ્યા ઉપર
કે એ જિકરને આસાન બનાવ્યું આપણા માટે. કેમ કે બીજો આપણું કમ્પ્લેન શું હોય કે ઠીક છે તું કહે છે અમને આ જિકર છે, પણ જિકર બહુ મુશ્કેલ છે, અમે જિકરમાં યાદગીરીમાં નથી રહેતા 24 કલાક, અમે ભૂલી જઈએ છીએ. તો ખુદા જો શું કહે છે પોતે કુરાનના અંદર, અને આ વર્ષ મને ખબર છે કે તમને શીખા છો જિકરના સેશનના અંદર, અને આપણે જિકર કરીએ છીએ વલકત યસરનલ કુરાન લિલ જિક્રી ફહલ મિન મુદક્કિર, કે ખુદા કહે છે એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત નહીં, કે જેવી રીતે આપણે બેરા હોય ને 4 વખત કહે છે ખુદા કુરાનના અંદર, આપણે 4 વખત યાદ દેરાવે છે આ વર્ષ કે અમે તમારા માટે કુરાનને આસાન જિકર બનાવેલું છે. યા ખુદાયા, અરબી તો અમારી ભાષા નથી, આવડતું નથી, તું કહે છે આસાન, તો કેવી રીતે આસાન છે? તો ખુદા કહેશે આપણને કે તમે સાચું બોલો છો કે હું સાચું બોલું છું? આપણે પોતે વિચાર કરીએ. તો આમાં આપણે કન્ક્લુઝન શું ડ્રો કરશું? કાંઈક ગડબડ આપણા અંદર છે. જ્યારે ખુદા ફરમાવે છે કે આ જિકરના માટે આસાન છે, તો આને આસાન હોવું જ જોઈએ. પણ કેમ મને આસાન નથી લાગતું? શું મારા અંદર ગલતી કે ખામી છે? શું ખામી છે? જે ઉત્સાહ, જે હિંમત, જે ભાવના જોતી હોય જ્યારે નથી હોતી, તો બધી ચીજો દુનિયા અંદર મુશ્કેલ લાગે છે. પણ આપણે દુનિયાના કામ તો કોશિશ કરીને શીખી જઈએ છીએ, પણ જ્યાં જિકરની, ઇલ્મની વાત આવે છે તો આપણે આંખ આડા કાન કરી લે છે. બધા નથી કરતા, પણ હું એક મિસાલ દઉં છું. અને અહીંયા જે લોકો આવે છે, જે લોકો ઇલ્મના સાચા આશિક છે, જે લોકો પોતે શીખવા ચાહે છે, એ લોકો આવે છે. અહીંયા જેવી રીતે આપણે તાલીમ દઈએ છીએ એનું મકસદ એ છે કે બધા એ શીખે અને શીખાવે. એવું નહીં કે આપણે ખાલી એક જણાથી સાંભળ્યું, સારું ફીલ થયું અને અલ્લાહ અલ્લાહ ખેર સલાહ. નહીં, એવું કામ નથી કરવાનું. આ એક રોશની છે, આ એક નૂર છે, જેને બધાને મળવાનું છે, પછી બધાથી બીજાઓને મળવું જોઈએ, પછી એનાથી બીજાઓને આ ચાલતું જ રહેવું જોઈએ. આ લાઈફ જે છે ચાલતી જ, આપણે બધાને મોલાયા દાય બનાવેલા. તો કેવી રીતે આ ઇલ્મને એટલું આસાન કરીને સમજાવવાનું કે આ કુરાનની વર્ડ્સથી તમે એટલું આસાન રીતે કોઈને બી સમજાવી શકશો કે કેવી રીતે કુરાનને ખુદાએ આસાન કરીને આપણા માટે બનાવેલું છે. તો આપણે સમજવાનું કે જ્યારે ખુદા તાલાએ પેગમ્બર ઉપર આ કિતાબ નાઝિલ કરી, તો આપણા પેગમ્બર શું કરતા હતા? ગારે હીરાના અંદર ઇસ્મે આઝમની ઇબાદત કરતા હતા. અને જિબ્રાઈલ આવ્યા અને કહે છે કે તું પઢ ઇકરા, અને એ કહે છે નહીં, મને નથી વાંચવાનું આવતું. તો માણસો શું સમજે છે કે ભાઈ ભણેલા લખેલા નહોતા ને. આજે આપણે અરબી નથી આવડતી, પણ આપણે ભણેલા લખેલા તો છીએ, રાઈટ? એક મિસાલ છે. તો પેગમ્બર બી આપણા ભણેલા લખેલા હતા. શું હતું? એ જે બાતિનની તાલીમ હતી એને નહોતી આવડતી. તો કહે છે મને બાતિન નથી સમજ આવતું. તો કહે છે વાંચ, ખુદાના હુકમથી વાંચ. તો એ જ હુકમ જ્યારે આપણે કુરાનથી શીખીએ છીએ, સમજીએ છીએ કે આ જે છે એ જિકર છે, જ્યારે આપણે પોતે હિંમત અને ઈમાનથી શીખતા જઈએ છીએ, તો જેવી રીતે જ્ઞાનના અંદર આપણે શીખવાડવામાં આવ્યું ને કે નામ લેતા નામી કો પાયા, કે આપણે શીખવા જવાનું, શીખતા જવાનું, મહેનત કરતું જવાનું, ફિકર નહીં કરવાની. જ્યારે કોઈ મહેનત કરતું રહે છે, તો એ લેતા લેતા એ નામીને પામી લે છે. મતલબ એ ઇલ્મ જે છે એના અંદર આવી જાય છે. રિમેમ્બર કે આપણે ભૂલી નથી જવાનું કે આપણે નથી કરતા હોતા. ઇમામની દુઆશિશ, ઇમામની રહેમત આપણો હાથ પકડે છે અને આપણે આગળ ચલાવે છે. મહેનત આપણને કરવાની હોય છે, પણ એ આપણો હાથ ઝાલે છે. એ જાણે છે કે આપણે નૂરના રસ્તામાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ મહેનત અને હિંમત આપણા તરફથી હોવી જોઈએ. તો કુરાનના અંદર, હકીકતના અંદર રૂહાનિયત છે અને નૂરાનિયત છે, બે ચીજો છે. જે લોકો ઇસ્મે આઝમ, જીવતા નામના સાથે, જીવતા ઇમામના સાથે કુરાનની જ્યારે તાલીમ હાસિલ કરે છે, તો એ લોકોને કુરાનના અંદર નૂર અને રૂહાનિયત બેય મળે છે. રૂહ અને નૂર બેય મળે છે. અને એ લોકોને ખબર છે કે આ જીવતો જિકર છે. તો રિમેમ્બર, જ્યારે આપણે જિકરની વાત કરીએ છીએ તો જિકર કેટલા કિસ્મના છે. એની યાદગીરી આપણે તસ્બી, જિકર, કુરાની વર્ડ્સ, ગિનાન, કલામે મૌલા, આપણે ફરમાન વાંચીએ, આપણે કોઈ નસીહતનું વાંચીએ, કે કોઈ પેગમ્બરના નામ લઈએ કે ઇમામના નામ લઈએ, બધા એ જિકર છે. આપણા માટે સારા સારા ભાતના એક દસ્તરખાન, ઇલ્મી દસ્તરખાન બિછાવેલું છે. આપણે જી દિલ આપણું થાય નથી શીખીએ અને ફ્રેન્ડ્સ ભેગા જિકર કરીએ, તો શું થાય છે? આપણી રૂહને ખોરાક મળે છે, શક્તિ મળે છે, એ તાકાતવર થાય છે. જ્યારે રૂહ તાકાતવર થશે પછી એના પળ લાગશે અને એ ઉડવા માંડશે. પછી જઈને શાહ જઈને મળું, રાઈટ? આપણા પીર જેવી રીતે કહે છે કે પંખ હોવે તો શાહને જઈ મળું.
તો એ પંખ પોસિબલ છે આપણા માટે જ્યારે આપણે આ ઝિકરને ઓળખશું. અને કેવી રીતે ઓળખશું? કુરાનથી, જ્ઞાનથી, ફરમાનથી જ્યારે આપણે ઓળખીએ. તો સમરાઇઝ કરીએ આજનું લેક્ચર આપણે કે જે મેઇન મકસદ હતું કે જે નૂરનો રેફરન્સ આપણે રિવ્યૂ કર્યું ચેપ્ટર 65ના અંદર 11ના અંદર એ નૂરનો રેફરન્સ હતું. એનું જે મકસદ છે એ સમજાવવાનું કે જે નૂર છે એ એકચ્યુઅલી જીવતો ઝિકર છે. અને આપણે ઓબ્વિયસલી નથી દેખાતું હતું, જેવી રીતે આપણે ટ્રાન્સલેશનમાં જોયું કુરાન લખેલું હતું, પણ જ્યાં સુધી આપણે ઝિકરની તાવીલને નથી સમજતા ત્યાં સુધી આપણે સમજી નથી શકતા કે કુરાનના અંદર શું કહેવામાં આવ્યું છે. અને એટલે આપણે ટ્રાન્સલેશનના ઉપર આધાર નથી કરી શકતા. આપણે ટ્રાન્સલિટરેશન વાંચવાનું છે અગર આપણે અરબી નથી આવડતી તો. આપણે સમજવાનું છે કે કેવી રીતે તાવીલની માયનાના અંદર આપણને સમજાવવામાં આવે છે કે ઝિકર જે છે એ લિવિંગ છે, જીવતો છે અને એ હાજર અને મોજૂદ છે. જ્યારે કોઈ મોમિનના આલમે શખ્સીના અંદર એની સમજ, એનો ખ્યાલ, એના નૂરની જ્યારે પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે પોતાના બાતિનના અંદર એ જોઈ શકે છે. કેવા મોમિન પોતાના બાતિનના અંદર જોઈ શકશે? જે લોકો ઈમાનવાળા છે ને જે લોકો અક્કલને વાપરે છે અને પોતાની અક્કલથી સમજીને યાદગીરીમાં રહે છે, સિરાતે મુસ્તકીમ રસ્તા ઉપર ચાલે છે. એ લોકો જાણે છે કે નૂર જે છે એ જીવતી હકીકત છે. નૂર જે છે એ જીવતી હકીકત છે. અને એનો સૌથી પહેલો એપ્લિકેશન, પહેલી ચીજ આપણે કહેશું જે છે એ નૂર, એ ઇમામ પોતે પોતાની ઝાતના અંદર છે. પણ એ ઇમામના નૂરથી જ આપણે ખબર પડી છે જે નૂર આપણા પૈગંબરના અંદર હતું. આપણા પૈગંબરે આપણે કીધું હું 2 ચીજો મૂકીને જાઉં છું, મારી આલ જે હાજરીમાં છે અને મારી કિતાબ. તો આપણે જાણીએ કે બેયના અંદર નૂર છે. અને જ્યારે જેને આરિફ બનવાનું છે, જેને મારિફત જોઈ છે, ખાલી એને આબિદ નહીં, આબિદ કહેવાય કે નહીં કહેવાય, આબિદ કે આબિદા કહેવાય કે જે ઇબાદત કરવા હોય, ઝાકિર કે ઝાકિરા કહેવાય જે લોકો zikr કરતા હોય, રાઈટ. પણ આરિફ કે આરિફા એને કહેવાય જેને મારિફત હોય. આ સૌથી ઊંચો દરજ્જો છે, બધા એના અંદરથી આ ઊંચો દરજ્જો છે. તો એક મોમિન કે મોમિના જ્યારે ઈમાન લઈને નૂરના રસ્તા પર ચાલે છે તો પછી એ લોકોને આરિફ બનવાનું છે. કેમ કે આરિફ જે છે એ હકીકતના અંદર જીવતો છે, એ ફિરિશ્તાના રસ્તા ઉપર ચાલે છે. કેમ કે પોતાની રૂહને, અક્કલને ખોરાક ખરાવે છે અને એની જે ચાલ છે એ નૂરના અંદર જે ચાલ છે. તો પછી જ્યારે નૂરના અંદર જે ચાલે છે તો એ ઇમામના સાથે એક થવાની એબિલિટી, મહત્વતા ધરાવે છે, અધરવાઇઝ એક નથી થઈ શકતા. તો આ એક ઇમ્પોર્ટન્ટ લેસન કે જે લોકો આવી રીતે zikr કરે છે એ લોકોનું જ zikr અજંપિયા જાપ થાય છે. રિમેમ્બર, આપણે બધાએ ચાહીએ છીએ કે અજંપિયા જાપ, પણ એ સમજવાનું છે કે આ બધી ચીજો zikr છે. ખાલી એક ચીજને કરશું તો એનાથી ધ્યાન હટી જાય છે. આ આપણી ઇન્સાનની ફિતરત છે. એટલે આપણા માટે અલગ અલગ તરીકાથી આપણી અક્કલને બાંધીને રાખવા માટે બરાબર અલગ અલગ જાતની પ્રેક્ટિસ દેવામાં આવી છે, અલગ અલગ zikr દેવામાં આવ્યું છે કે તમે જ્યારે zikr કરો છો નૂરના સાથે, એની તાવીલને સમજો છો, એનો ઇલ્મ હાસિલ કરો છો તો તમારા અંદર એ માજીઝાતી નૂર આવે છે. અને પછી નૂર જે છે, શરૂના અંદર આપણે વાત કરી કે સ્પેસ ક્રાફ્ટ હોય, બહુ એને ઇન્જન લાગતા હોય, બહુ મહેનત લાગતું હોય, પણ જ્યારે એ થોડુંક ઉપર થઈ જાય છે પછી પોતે ઉઠતો હોય, પછી પોતે zikr ચાલતો હશે, કન્ટિન્યુઅસ ખુદકાર, ઓટોમેટિક અજંપિયા જાપ. અને પછી એ પોતે નૂરના અંદર રહેતો હોય છે અને એવી એની હાલત કે જન્નતના અંદર એના નીચેથી નહેરો જાતી હોય છે. અને એ લોકોના પાસે હંમેશાની જિંદગી તો ખાલી ઇમામના પાસે છે, પણ જે મોમીના રસ્તા પર ચાલે છે એને હંમેશાની જિંદગી મળી જાય છે. કેમ કે એ zikરને ઓળખે છે કે આ જીવતો અને જીવત અને નૂરાની zikr છે. અલ્હમ્દુલિલ્લાહ, અહીંયા આપણે એન્ડ કરીએ. તો આપણે આજે એક જ નૂરનો રેફરન્સ કરેલો, કેમ કે આપણે આને ડિટેલમાં 2 વર્સિસથી અને રેફરન્સ ઇનડાયરેક્ટ વર્સિસથી બી સમજાવવાનું હતું, તો આપણે એક જ વર્સ આજે કરી. પણ અલ્હમ્દુલિલ્લાહ, મને ઉમ્મીદ છે કે તમે એન્જોય કર્યું હશે, સમજ આવ્યું હશે. અગર તમારી પાસે ક્વેશ્ચન છે તો તમે પૂછો મને. Subhanallah, Niamat Sahaba. So beautifully explained, and you covered so many ayats which we had covered earlier, and you related it so beautifully in this session today, and we could really further understand those ayats. We could, I at least I could, connect to all the concepts that you were trying to tell us.
And the one that really touched me was the last ayat 54/22. We have certainly made the Quran easy for remembrance. So, is there any who will remember? I mean, Allah Ta'ala is saying that it is easy. I am telling you it is easy, and I'm challenging you. Will anybody remember? Like, take it. Yeah. And we also know that He has told us if you take one step, I'm going to take 100 steps. I'm going to carry you through it. You just take that one step. And zikr, a broader meaning, you made us understand that zikr is the attribute of Nur, it is remembrance. Zikr also means Quran, zikr also means Imam, zikr also means the Prophet. Staying in remembrance is difficult, but it is not impossible. Like, we have to try and we have to do it. So, thank you so much for such a beautiful explanation. And chat is open, friends. If anybody wants to share a reflection, ask a question, please do come forward. Yalima Niamat Saiba, Malali Madad. what a very, very beautiful, heart-melting session. And could you please help Nachis to understand more deeply, yet more deeply, even though you showed us so much, that what is the wisdom, what is the deeper understanding of the Imam himself as zikr, of Paigambar, of Nabi himself as zikr. This, just in trying to reflect a little bit, that it feels, well, they're the ones who are the utmost in the deepest remembrance. They are the remembrance itself. They are the light itself. They are the ultimate of what we are trying to do in our small droplet of way as zikr. They are the ones showing us the path to remembrance. They're everything about remembrance is them. Everything about Nur is them. This is what I have come to, but I feel that I would like to ask you, can you share more and tell me where I'm wrong if I am in my understanding? No, you're not wrong at all. Beautifully, Imam, the way today when we see Imam, we hear different expressions and different levels of joy and with his Faramin, his Didar. But it is the same Nur which was in Shah Karim. It is the same rule. જી ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હતું એક જ નૂર છે અને જ્યારે આપણે એ નૂરથી મોહબ્બત કરીને વલાયા એને નૂરથી આપણે જ્યારે એની ખિદમત કરીને સમજીને તો હકીકતના અંદર એ જીવત છે એનું નામ જે જીવત છે આપણે વિચાર કરવાનું કે ઇમામ ગાદી પર બેઠા અને પહેલા દીદારથી ઇમામે આપણને ભલામણ કરાવી કે હું તમને તસબીહ આપું છું તમે યાદગીરી મારી and what is યાદગીરી is zikr. So literally ઇમામ કહે છે કે હું તમારા પાસે આવવા ચાહું છું અને પછી હિદાયત બી આપે છે કે feel my presence. હું તમારાથી જરાય દૂર નથી. You are never alone. I am always with you during your hard times and good times. Meaning he's reminding us that એ આપણા સાથે છે. પણ ક્વેશ્ચન થવું જોઈએ ને કે એ કેવી રીતે સાથે છે. ફિઝિકલ તસબી બી મારા સાથે નથી રહેતી. ફિઝિકલ તસબી બી જે છે મને સંભાળીને રાખવી પડે છે કે અમારા ઇમામે મને દીધી છે. એક સેન્ટિમેન્ટલ વેલ્યુ છે કે મોલાએ મને આપી છે. તો હાઉ ઇઝ ઇટ દેટ માય મોલા ઇઝ વિથ મી? હાઉ ઇઝ હી zikr? રાઈટ, દેટ્સ વોટ વી આર લર્નિંગ. તો આપણે ફરમાનને જોવું પડશે કે મૌલાના શાહ કરીમ, મને યાદ છે શિકાગોનો ફરમાન છે કે અગર તમે યાદગીરીમાં રહેવા ચાહો તો કોઈ બી પેગમ્બરનું નામ લ્યો, કોઈ બી ઇમામનું નામ લ્યો. અને મૌલાના હાજરી મામે કીધું તો યુ રિમેમ્બર અલ્લાહ, હિઝ પ્રોફિટ્સ ઓર એની નેમ્સ ઓફ ઇમામ્સ. કેમ કે આ બધાએ નૂર છે, એક જ નૂર છે. જેની જેટલી તાલીમ હશે, જેટલી તાલીમ હશે. જુઓ, અગર કોઈ પાસે આ ઇલ્મ નથી તો એ લોકો કહેશે તમને કે તમે ઇસ્મે આઝમ જ વાંચો, બીજું કાંઈ વાંચવાની જરૂરત નથી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સમજીએ કે ઇસ્મે આઝમ બી zikr છે. કુરાનની વર્સિસ જે આપણે zikr કરીએ છીએ એ બી zikr છે, પણ સમજીને કરીએ છીએ. જ્યારે આપણે 99 નેમ્સ ઓફ અલ્લાહ લઈએ છીએ એ બી zikr છે, ઇમામ બી zikr છે. અને આ બધું માજીઝાતી zikr છે. તો જે ચીજ મારી બેન મને પૂછી રહી છે, એકચ્યુઅલી એ શબ્દ માજીઝાના અંદર છે.
આપણે સમજમાં તો આવે છે કે આ બધું zikr છે, પણ કેવી રીતે, શું થાય છે? માજીઝો થાય છે. હવે માજીઝોને તમે કેવી રીતે એક્સપ્લેન કરશો? જ્યારે આપણે શોકમાં હોઈએ, લાઈક જેને આપણે એક્સપ્લેન ન કરી શકીએ ને, એક્સ્ટ્રા ઓર્ડિનરી એને કહેવાય, એ માજીઝો છે. જ્યારે ઇમામ ફરમાવે છે કે ફીલ માય પ્રેઝન્સ, અને તમે કહો કે આઈ ડુ ફીલ હિઝ પ્રેઝન્સ ઓલ ધ ટાઈમ, એવું લાગે છે કે હું હર વખત એના સાથે છું, એ મારા પાસે જ છે. તો એ કેવી રીતે થાય છે? જ્યારે કોઈ મોમિને સાલેક, મોમિના zikr ફિકરના અંદર રહે છે. કેમ કે એના જીવ ઉપર હંમેશા એનું નામ, કોઈ બી તરીકાથી એનું જ નામ હોય છે. અને જ્યારે એના નામના અંદર રહે છે, તો રિમેમ્બર કે આ એકદમ નથી થતી આ ચીજ. આપણે જ્યારે લોઢાને આગમાં નાખીએ તો લોઢાને બળતા બળતા વાર લાગે છે, કે લોહો પોતે જે છે એ આગ થઈ જાય છે, ટાઈમ લાગે છે. તો આ કરતા 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 એક મોમિન જે છે એ ઇમામની મોહબ્બતના રંગના અંદર રંગાઈ જાય છે. પછી જ્યારે એને પૂછ્યું તો એ શું કહે છે? મોલા ફરમાવે છે કે એ તો નુરાની મસ્તીમાં હોય છે, એના અંદરથી ખુશી આવતી હોય છે, અંદરથી મુસ્કુરાહટ આવતી હોય છે, એની હંમેશા મસ્તીમાં હોય છે. તો કેવો અજીબ મોજીઝો થાય છે. તો મારી બેન કહે છે કે મને મોજીઝાની વાત બતાવો. કેવી રીતે? તો હવે આપણે મોજીઝાની વાત તો નથી કરી શકતા, પણ એનો ખુલાસો, જેવી રીતે પીરે આપણે કીધું કે છકી કર બકિયા, કે ગુંગે સપના પાયા, કે જ્યારે એ બનાવ, એ મોજીઝો થઈ જાય છે તો એવું થયું કે હું ગુંગો છું અને હું કહેવા ચાહું છું, પણ શું શબ્દ વાપરું કે હું તમને કહું, રાઈટ? અને અગર કોઈને વાત કરી બી જાય તો કે છે ગાંડો છે, શું વાત કરે છે, કાંઈ સમજ નથી પડતી. તો કેમ કે આ વાત જ એવી છે. આ વાત જે છે એ એક્સપિરિયન્સ કરવાની છે, એને પોતાના અંદર અહેસાસ કરવાની છે. અને મારા ભાઈ બહેનો અહીંયા છે જે લોકો એ અહેસાસ રાખે છે, અહેસાસ કરે છે, અને જે પ્રેક્ટિસ આપણે હોય કે હંમેશા આપણે એ અહેસાસના અંદર રહીએ, ક્યારે ઉપર નીચે ન થઈએ. કેમ કે આવી એક પ્રેક્ટિસ છે, પહેલે કાંઈ નથી, પછી આવે છે, પછી એને મેન્ટેન કરવાનું છે, એને નીચે નથી જવા દેવાનું. તો આ બધા પ્રોસેસીસ છે, જ્યારે આપણે કરીએ છીએ તો એ માજીઝો આપણા માટે હક થઈ જાય છે અને આપણા સાથે હંમેશા રહે છે. અલ્હમ્દુલિલ્લાહ. Subhanallah, Subhanallah. Beautifully explained, Nyamat Sahaba. There is a question in the chat. Please explain the idea that Akle Kul and Isme Azam are the angels of Imam. I have confusion that we learned that angels are spiritual entities who work for Imam. So how could Akle Kul and Isme Azam be angels of Imam? Then there is part B to it. You also taught us that from Kun, Akle Kul and Nafse Kul emerge. So if Akle Kul is angel, then how about the Kun, from where Akle Kul and Nafse Kul emanates? વેરી ગુડ ક્વેશ્ચન. સો આપણા સ્કોપથી બહાર છે, પણ વેરી ગુડ ક્વેશ્ચન. તો પહેલે તો હું એમ કહું કે હજી આ રૂહાની હુદૂદ છે. These are spiritual hierarchy of our religion, right? નફસે કુલ અને અકલે કુલ, और इसमें आजम તો શબ્દ છે જે ઇમામ આપે છે. જે બહુ મોટી અન્ડરસ્ટેન્ડિંગ છે આપણા દીનના અંદર, કે બધી ચીજો જે છે, આપણે જે ટર્મિનોલોજીસ વાપરી રહ્યા છે, બધી ચીજો જીવત છે. ફિરિશ્તા અગર બાતિનના અંદર છે તો આપણે દેખાતા નથી. હકીકતના અંદર અકલે કુલ, નફસે કુલ ફિરિશ્તા છે ઇમામના, જે રૂહાની હુદૂદ છે, અને એ ફિરિશ્તા છે જેને આપણે જોઈ નથી શકતા. ઇસ્મે આઝમ બી એક જીવત નામ છે. તમે એને ફિરિશ્તો કહી શકો છો, તમે એને ઇમામ કહી શકો છો, કેમ કે ઇમામ પોતે બી તો ફિરિશ્તો છે. ઇમામનો એક પગ દુનિયામાં છે, ઝાહિરી બદન છે જેને આપણે જોઈએ છીએ, બીજો પગ એ દુનિયાના અંદર છે જ્યાં એ ફિરિશ્તો છે. તો આપણે જ્યારે આ બાતની ઇલ્મને પગથિયા નથી લેતા તો થોડી મુશ્કેલ થાય છે સમજવાના અંદર, કેમ કે ઇલ્મના અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવે છે, અને જ્યારે આપણે અમુક ક્લાસીસ અહીંયા લઈએ અને વાં લઈએ અને ત્યાં લઈએ તો અલગ અલગ કોન્સેપ્ટ જે છે એ મિક્સ થઈ જાય છે અને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. પણ ઇલ્મને શીખવાનો તરીકો એ હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ શીખે તો કોઈ કન્ફ્યુઝન નથી થતી. તો કહેવાનો મકસદ એ કે અકલે કુલ, નફસે કુલ, જ્યારે કાંઈ નહોતું દુનિયાના અંદર, જ્યારે લા હતું,
લાહુતનો ટાઈમ, કાંઈ નહોતું. તો ખુદાએ પોતે ઈરાદો કર્યો અને ઈરાદાના અંદર કીધું કુન થઈ જા. તો જે બનવામાં આવ્યું એ અકલે કુલ બનવામાં આવ્યું. ખુદાના ઈરાદાથી જે સ્વરૂપ ધારણ થયું એ અકલે કુલનો ફિરિશ્તો એમ કહ્યો કે બનવામાં આવ્યું. અને અકલે કુલે નફસે કુલ્લીને બનાવી અને નફસે કુલ્લીથી આપણે બધાએ સોલ્સ બની ગયા છીએ. તો અગર તમે એને ફિરિશ્તો નથી માનતા તો તમે કહેવું પડશે કે કોઈ તો ચીજ છે બાતિનના અંદર છે, આપણે જોઈ નથી શકતા, બટ આ ટર્મિનોલોજીસ આપણે આપણા બુઝુર્ગોએ દીને શીખાડેલી છે કે દીનના અંદર હાયરાર્કી છે. અને અગર તમે હુદુદ દીનના બારામાં હાયરાર્કી ઓફ રિલિજનના બારામાં શીખ્યું સમજ્યું છે તો તમને ખબર હશે કે પછી નાતિક અને અસાસની વારે આવે છે. નાતિક અને અસાસ જે છે એ ફિઝિકલ હુદુદ છે, ફિઝિકલ હાયરાર્કી ઓફ રિલિજન છે. તો દુનિયાના અંદર આપણે આપણા નાતિકને અને અસાસને જોઈ શકીએ છીએ. હિસ્ટોરિકલી આપણે જાણીએ છીએ કે પૈગંબર મોહમ્મદ આપણા નાતિક હતા અને મૌલા અલી અસાસ ઇમામ હતા. તો એ ફિઝિકલ હુદૂદ હતા. પણ સ્પિરિચ્યુઅલ હુદૂદ જે છે અકલે કુલ નફસે કુલ, જે આપણે જોઈ નથી શકતા, પણ એ જોઈ નથી શકતા એ આપણી બાતિનની આંખું હોય તો આપણે જોઈ શકીએ, પણ એ બાતિનના અંદર એ લોકો ફિરિશ્તા જ કહેવામાં આવે કે એ લોકો ફિરિશ્તા છે. અને ઇસ્મા આઝમ તો આપણા પીરે આપણે શીખાયું કે સત શબ્દ એ ગુરુ હમારા, કે તમે અગર આ શબ્દને જીવતો કરી લ્યો પોતાના zikરથી તો એકચ્યુઅલી ઇમામ તમારા પાસે છે. Subhanallah, beautifully explained, Niamat Sahiba. We do have sessions on Hudududdin. Nachis will post it. Also, thank you to Karima Sahiba for posting all the time, posting the Quranic verses for us. Munira Sahiba has also posted a reference of Kinan Ajampya Ja Bhai is Kata Vase Sohi Kata Thaishe Ujash. થેન્ક યુ મુમતાઝ. અને આ બેન શહેનાઝબેનને હું કહીશ કે તમે કિતાબ વાંચો ડિવાઇન રિમેમ્બરન્સ. એમાં zikરના બારામાં બહુ ડિટેલના અંદર કોન્સેપ્ટ છે. તો અગર તમે ખબર નથી તો મુમતાઝબેનથી તમે માંગી શકો છો. ધ નેમ ઓફ ધ બુક ઇઝ ડિવાઇન રિમેમ્બરન્સ. એમાં zikરના બારામાં ઘણા ડિટેલના અંદર આ જ કોન્સેપ્ટના ઉપર સમજાવવામાં આવેલું છે. Any friends would like to come forward for the last reflection or a question? Subhanallah. Thank you so much, Niamat Sahiba, for such a beautiful session. Thank you for your time and knowledge, Nazrana. Looking forward to more such sessions. Thank you to all friends for joining. I think, would you like to take this last question, Niamat Sahiba? That's what I said, right, for her question. It is divine remembrance. Oh, okay. Yeah, I'm recommending her to read Divine Remembrance. And if she doesn't know how to get it, please help her. I And, will. yeah, thank you. Okay. Thank you so much. Thank you to all friends for joining. Ya Ali Madad. Thank you. Yali Madad, Yali Madad. Yali Madad, thank you. Thank Yali you. Madad. Yali Madad. Thank you, Niamat Sahiba. Thank you for all of you Thank you. participating. Yali Madad, Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad. Yali Madad. Thank you.